હું જે અત્યારે આપણે જે સંદેશો આપીશ દેશી પ્રેયર ચેનની અંદર, એ સંદેશો મારા લગભગ 220 જેટલા સબસ્ક્રાઈબર છે, એમની ઉપર પણ ગુજરાતની અંદર અને બીજા વિસ્તારોમાં જશે, એટલે આપણે શાંતિથી સાંભળીશું. બરાબર છે? હલો, અચ્છા, ઓકે, અચ્છા, ઓકે. તમે બધા સાંભળી શકો છો? બરાબર? અચ્છા, ઓકે. તો અત્યારે આપણે પ્રભુના વચનો તરફ જઈશું ને. નવા કરારમાં ફિલિપીઓનો પત્ર એનો 4થો અધ્યાય અને એની 1 થી 9 કલમો હું તમારી આગળ વાંચવા માંગુ છું. ફિલિપીઓનો પત્ર તેનો 4થો અધ્યાય અને 1 થી 9 કલમો. માટે મારા પ્રિય તથા ઈષ્ટ ભાઈઓ, મારા આનંદ તથા મુગટરૂપ, એવી જ રીતે પ્રભુમાં સ્થિર રહો મારા ભાઈઓ. હું યોદ્યાને વિનંતી કરું છું તથા સુંતુખેને વિનંતી કરું છું કે તેઓ બંને પ્રભુમાં એકચિત્તની થાય. વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બાઈઓને સહાય કરજે, કારણ કે તેઓએ મારી સાથે, ક્લેમેન્ટની સાથે તથા મારા બીજા સહકારીઓ જેઓના નામ જીવનના પુસ્તકમાં છે, તેઓની સાથે સુવાર્તાના પ્રચારમાં ઘણો પ્રયાસ કર્યો છે. પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. પ્રભુ પાસે છે. કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી જે અરજો ઈશ્વરને જણાવો. અને ઈશ્વરની શાંતિ, જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. 8મી કલમ. છેવટે ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે, જો કોઈ સદ્ગુણ કે જો કંઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો. અને જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું, તે સર્વ કરો. અને શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારા આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને માટે અમારી આંખો ખોલી નાખો. હે યહોવા, બોલો, કેમ કે તમારી સેવિકા સાંભળે છે, તમારા સેવક સાંભળે છે. પવિત્ર આત્મા, તમે અમારા ગુરુને શિક્ષક બનો અને આજે વચનો અમારી આગળ વાંચવામાં આવે છે, તે અમને ભાંગીને પીરસવામાં આવે, એ માટે પ્રાર્થના કરીએ છીએ. તમારા બળવાન અને પરાક્રમી હાથોમાં અત્યારે સોંપાઈએ છીએ અને પ્રાર્થના ધન્ય તારનાર મુક્તિદાતા ઈસુના નામમાં તમારી પાસે લાવીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમેન. આમેન. બધા બોલો આમેન. કેટલા લોકો છે? બધા આમેન સાથે બોલો. આમેન. આમેન. હા, એટલે મને ખબર પડે કે હા, મારા હાલેલુયા. ઓકે. હા, આ તો મને ખબર પડે કે મારા ઓડિયન્સમાં કેટલા લોકો છે. ઓકે, અમે આપણે આગળ વધીશું. આજે વચનો વાંચ્યા છે એના સંબંધી. આજે બાઇબલની અંદર, નવા કરારની અંદર જે 4 સુવાર્તાઓ છે ને ત્યાર પછી મોટાભાગનો જે ગાળો છે તે તો પત્રો સંબંધી આવે છે. અને એ પત્રો તે નવા કરારની અંદર ખુલ્લા પત્રો છે. પાઉલે મોટાભાગના પત્રો લખ્યા છે. પિતરનો પણ પત્ર છે, યોહાનનો પણ પત્ર છે, યાકૂબનો પણ પત્ર છે, અને એવા જુદા જુદા પત્રો તે નવા કરારમાં લખવામાં આવેલા છે. એમાં જે ફિલિપીઓનો પત્ર એ સંત પાઉલે લખેલો છે. સંત પાઉલ એ વખતે રોમના કેદખાનામાં હતો, અને આ જે ફિલિપી મંડળી, એમણે પાઉલના સંબંધીની ચિંતાને કાળજી રાખી અને એમણે કેટલીક જે ભેટો મોકલી આપી, નાણાકીય અને બીજી રીતે, અને એના માટે આભાર માનવા માટે પાઉલે ફિલિપીના મંડળીના લોકોને આ પત્ર પાઠવેલો છે.
અમે સામાન્ય રીતે જે પત્રો છે તે તો મોટાભાગે આપણી ઉપર જે પત્રો આવે તે આપણે ખાનગી રાખીએ છીએ, આપણે કંઈ બીજા લોકોને સર્ક્યુલેટ નથી કરતા, કારણ કે એ તો આપણા અંગત પત્રો છે. પરંતુ પ્રભુનો બહુ જ આભાર માનીએ કે બાઇબલની અંદર જે પત્રો છે, નવા કરારમાં જે પત્રો છે તે ખુલ્લા પત્રો છે. અને બાઇબલના માટે પણ બાઇબલ સોસાયટી ની જે આખો જે થીમ છે તે એ પ્રમાણે કહે છે કે બાઇબલ ઇઝ ઓપન ફોર ઓલ. હાલેલુયા. પ્રભુનું જે વચન છે તે બધા લોકોને માટે ખુલ્લું વચન છે. અને એટલા માટે આપણે આજે ખુલ્લો એક પત્ર છે ફિલિપીઓની મંડળીને પાઉલે લખેલો, એના વિશે આપણે વિચારવા માંગીએ છીએ. આજે પત્રની અંદર મોટા પાઉલ જે પહેલાંના બીજા અધ્યાયમાં ઘણી બધી બાબતો લખે છે, એના સંબંધી અત્યારે આપણે જોવા માંગતા નથી, કારણ કે આપણે સમયની મર્યાદાઓ પણ છે. પણ આજે આપણે ત્રીજા અધ્યાયની અંદર 1 જે 8 કલમો, ચોથા અધ્યાયની અંદર 1 9 કલમો છે, એના તરફ આપણે જોવા માંગીએ છીએ. અને અહીં આગળ જે પાઉલ જે 3 અતિ અગત્યની બાબતો સંબંધી જે જણાવે છે, એને મેં 3 રીતે એના વિભાગ પાડ્યા છે, અને એ તમારી આગળ બહુ ઝડપથી કહેવા માગું છું. પહેલી બાબત તે પાઉલ જણાવે છે તે એ કે પ્રભુમાં સદા આનંદ કરો. પ્રભુમાં સદા આનંદ કરો, નંબર 1. અને અંગ્રેજીમાં આપણે કહીએ કે રિજોઇસ ઇન ધ લોર્ડ ઓલવેઝ. બીજો જે મારો મુદ્દો છે કે જે પાઉલ અહીંયા આગળ ચોથા અધ્યાયની અંદર જણાવે છે તે એ કે રિકોન્સાઇલ ઇન ધ લોર્ડ. પ્રભુમાં સમાધાન કરો. અને ત્રીજો જે મારો મુદ્દો છે કે જે પાઉલ આ અધ્યાયની અંદર જણાવે છે તે એ કે રીથિંક, ફરીથી નવેસરથી વિચારવાની શરૂઆત કરો. અને એટલા માટે આ 3 બાબતો સંબંધી આપણે બહુ ઝડપથી જોવા માંગીએ છીએ. પહેલી જે બાબત છે તે પ્રભુમાં સદા આનંદ કરો. હવે ખ્રિસ્તી જીવન છે તે આનંદનું જીવન છે. હો કે હમણાં આપણે ગીતો તો ગાયા ને, નહીં? અને એકબીજામાં આનંદ કર્યા અને પ્રભુનો આભાર માન્યો. ખ્રિસ્તી જીવન તે આનંદનું જીવન છે, ભરપૂરીપણાનું જીવન છે. એ તકરારનું જીવન નથી, માયકાંગલું જીવન નથી, બડબડાટ કરવાનું જીવન નથી, ફરિયાદો કરવાનું જીવન નથી. બરાબર ને? પ્રભુ એ જે જીવન આપ્યું છે તે જીવન ભરપૂરીપણાનું, આનંદ વહેંચવાનું જીવન છે. અને પ્રભુ પોતે કે તેઓને જીવન મળે અને તે ભરપૂરીપણાનું જીવન મળે, માટે માણસનો દીકરો આવ્યો છે. હાલેલુયા. અને એટલા માટે આ જે જીવન છે તે આનંદનું જીવન છે. અને પાઉલ એ જ બાબત કહે છે કે આનંદ કરો, પ્રભુમાં સદા આનંદ કરો. બડબડાટ કે તકરાર કે બીજું નહીં, પણ આનંદ કરો પ્રભુમાં. પ્રભુએ આપણને આનંદી જીવન આપ્યું છે, એને માટે પ્રભુનો બહુ જ આભાર માનીએ. અને પાઉલ એ પ્રમાણે 3 અધ્યાયની અંદર ને 1 કલમમાં પણ એ લખે છે કે છેવટે મારા ભાઈઓ, પ્રભુમાં આનંદ કરો. અને તમને એને એ જ વાતો લખતા મને કંટાળો આવતો નથી, પણ તે તમારા સંરક્ષણને વાસ્તે છે. કેટલાક તર્જુમાની અંદર, અંગ્રેજીની અંદર સંરક્ષણ જે શબ્દ વાપર્યો છે એમાં હેલ્થને લાગે વળગે છે, તમારી તંદુરસ્તીને માટે પણ જરૂરી છે. જો તમે આનંદ કરો છો તો એમાં એનાથી તમારી શારીરિક તંદુરસ્તી વધે છે, માનસિક રીતે પણ તંદુરસ્ત વધે છે. અને એટલા માટે નીતિવચનના પુસ્તકની અંદર પણ સભા શિક્ષકના પુસ્તક જે સુલેમાન એ પણ જણાવે છે કે આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે. અને કોઈક એ પ્રમાણે કહે છે ઇફ યુ લાફ ધ વર્લ્ડ વિલ લાફ. જો તમે હસશો અને આનંદ કરશો તો આખી દુનિયા તમારી સાથે હસશે. બટ ઇફ યુ વિલ વીપ યુ વિલ વીપ એલોન. પણ જો તમે રડવાનું ચાલુ રાખશો તો પછી બધા થોડો વખત આવીને પછી જતા રહેશે. અને એટલા માટે ખ્રિસ્તી જીવન પ્રભુએ તમને અને મને આપ્યું છે, એમાં આપણે આનંદ કરવાનો છે. હાલેલુયા. પ્રભુમાં આનંદ કરવાનો છે. અને બીજી જે બાબત હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું તે રિકોન્સાઇલ, સમાધાન કરો.
અમે પ્રભુમાં આનંદ તો કરવાનો છે. એવા ઘણા બધા આનંદો તો છે. આપણે પિકનિક ઉપર જઈએ, બહાર જઈએ, અથવા કોઈક ખરીદી કરીએ ને ખાસું ખરીદી લાવીએ, આપણા ત્યાં ફેસ્ટિવલ પણ આવે અને આનંદ કરીએ, સારા કપડાં આપણી પાસે આવે અને એમાં આપણે આનંદ કરીએ, સારા સમાચાર આપણે આનંદ કરીએ તો ખરું જાણે. પણ એના કરતાં વધારે તો પ્રભુમાં આનંદ કરવાનો છે. અને જ્યારે પ્રભુમાં આનંદ કરવાનો છે એનો અર્થ કે ત્યાં આગળ મર્યાદાઓ પણ આવે છે. આપણા આનંદને માટેની મર્યાદાઓ છે. એમાં પ્રભુમાં આનંદ કરવાનો છે. એ બાબત આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે. બીજી જે બાબત હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું, બીજી જે બાબત હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું તે રિકોન્સાઇલ, સમાધાન કરો. જો વ્યક્તિગત જીવનોમાં અને કુટુંબોની અંદર બહેનપણીઓની વચ્ચે, પતિ પત્ની વચ્ચે અને પાળક અને સભાજનોની વચ્ચે અને ભાઈઓની વચ્ચે જો સમાધાન ના હોય તો પછી આનંદ મરી પરવારે છે. અને એટલા માટે ગીતશાસ્ત્ર તેના 133મા અધ્યાયની અંદર પણ કહેવામાં આવ્યું છે કે ભાઈઓ સંપીને રહે તો કેવું સારું અને શોભાયમાન છે. અને એટલા માટે જે બીજી અગત્યની બાબત છે તે રિકોન્સાઇલ, સમાધાન કરો. હવે પાઉલ જ્યારે લખે છે કે પ્રભુમાં આનંદ કરો, ત્યારે પછી પાઉલ થોડોક વખતે આ ચોથા અધ્યાયમાં આવીને થોડોક અટકી જાય છે. કે મંડળીની અંદર હું આનંદની વાત તો કરું છું, પણ એમાં મારી પાસે જે સમાચાર આવ્યા છે એ સમાચાર પ્રમાણે તો આનંદની અંદર વચ્ચે કંઈક તકલીફ આવીને ઊભી રહી છે. અને તે તકલીફ કઈ કે આ ફિલિપીની મંડળીમાં 2 બહેનો હતી. એકનું નામ યુએદિયા અને બીજીનું નામ સુન્તુખે. અને આ બંને બહેનો તે મંડળીની અંદર બહુ પ્રભાવશાળી, બહુ ઇન્ફ્લુઅન્સ, બહુ લાગવગ ધરાવનારી, આત્મિક રીતે આગળ અને સુવાર્તા પ્રચારના કાર્યની અંદર અને ભજન સેવાની સંગતમાં પાઉલ જ્યારે ત્યાં આવ્યો ત્યારે એમની સાથે પણ સુવાર્તા પ્રચારને માટે આ બંને બહેનો તે આગળ જતી હતી. પણ ચોથા અધ્યાયની અંદર પાઉલે લખે છે, શું કહે છે કે હું યુવેદિયાને વિનંતી કરું છું તથા સુન્તુખેને વિનંતી કરું છું કે તેઓ બંને પ્રભુમાં એક ચિત્તની થાય. એનો અર્થ એ પ્રમાણે પાઉલ જ્યારે પત્ર લખે છે ત્યારે બંને બહેનો એક ચિત્તની નહોતી. એમની વચ્ચે કેટલાક પ્રશ્નો આવીને ઊભા રહેલા, આપણને ખબર નથી. પણ કેટલાક સ્કોલરોનું કહેવું એમ છે કે આ જે બંને બહેનો છે તે બંને બહેનો તે વ્યક્તિ સંઘર્ષણ, પર્સનાલિટી કોન્ફ્લિક્ટમાં આવી ગયા હતા. કદાચ એકબીજા કરતાં ચડિયાતા છે એ બાબતમાં તેઓ વિચારતા હતા. કદાચ ઇન્ટેલિજન્સની બાબતમાં, કદાચ એમની જે કોઈ પણ બાબત આપણને બહુ ખબર નથી. પણ એવો સમય આવ્યો કે જેમાં આ બંને બહેનોની વચ્ચે મતભેદ પડ્યો. અને એટલા માટે પાઉલ એના જોડીદારને કહે છે કે મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બાઈઓને સહાય કરજે. કારણ કે તેઓએ મારી સાથે, ક્લેમેન્ટની સાથે તથા મારા બીજા સહકાર્યો કે જેઓના નામ જીવનના પુસ્તકમાં છે તેઓની સાથે સુવાર્તાના પ્રચારમાં ઘણો પ્રયાસ કર્યો છે. અમે આવી આ બહેનો મંડળીની અંદર આગેવાની લેતી હોય, સુવાર્તા પ્રચારના કાર્યની અંદર આગળ હોય, પાઉલની સાથે જેમણે સારું કામ કર્યું હોય, મંડળીના બાંધકામમાં અને મંડળીની સંગતમાં તેઓ એક લીડરશીપ લેતી હોય, અને બંને બહેનોની વચ્ચે પછી સંબંધ ના રહે તો એ બહુ દુઃખની બાબત કહેવાય. ઘણી બધી વખતે મંડળીઓમાં અને આપણી ખ્રિસ્તી સંગતોમાં એ કદાચ પ્રેયર ચેનની અંદર પણ આવી જાય. કે એની અંદર ઘણી બધી વખતે પ્રશ્નો આવીને ઊભા રહેશે. અને એ વખતે આપણી એ જવાબદારી છે કે આપણા જે બીજા બહેનો છે, બીજી વ્યક્તિઓ છે, એમને આપણે માફી આપવાની છે અને એમના તરફની માફીનો સ્વીકાર પણ કરવાનો છે. ફરગેટ એન્ડ ફરગીવ નો જે પ્રિન્સિપલ છે
એને આપણે અખત્યાર કરવાનો છે. અને આ બંને બહેનોને માટે પાઉલ એ પ્રમાણે કહે છે કે મારી ઈચ્છા એવી છે કે આ બંને બહેનો એક ચિત્તની થાય, ફરીથી સંગતમાં આવે, ફરીથી મિત્રતાની અંદર આવે, ફરીથી ભૂતકાળની અંદર જે કામ કરતા હતા એ રીતે થનગનાટ સાથે તેઓ મંડળીમાં સેવા કાર્ય કરે અને બહેનો મધ્યે પણ તેઓ કામ કરે, એવી મારી ઈચ્છા છે પાઉલ. અને એટલા માટે આ પ્રશ્ન પણ હું તમારી આગળ લાવું છું. એ પ્રશ્ન કદાચ ગુજરાતની મંડળી અને માટે પણ કહી શકાય. ડિવિઝન દ્વારા ઈશ્વર કામ કરતા નથી. ઈશ્વર તો જે કહે છે તે પ્રમાણે યુનાઇટેડ સાથે મળીને એકતાની અંદર કામ કરો. શૈતાન એ પ્રમાણે કહે છે કે ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને પછી રાજ કરો ને કામ કરો. એ પ્રકારે શૈતાનની કારકિર્દી છે. શૈતાન એ પ્રમાણે કહે છે, ઈશ્વર તો એકતાની અંદર રહીને કામ કરવા માટે જણાવે છે, વિશ્વાસી વ્યક્તિઓની એકતા. અને એટલા માટે આ બીજો જે વિચાર છે તે તમારી આગળ અને ગુજરાતની મંડળી આગળ હું લઈ જવા માગું છું કે લોકો એકતામાં આવે, સમાધાનમાં આવે, શાંતિમાં આવે. એ જરૂરનું છે. જે ત્રીજી અને છેલ્લી જે બાબત હું તમારી આગળ જણાવવા માગું છું તે 8મી કલમ. 8મી કલમ વાંચીશું આપણે. છેવટે ભાઈઓ, જે કંઈ સત્ય છે, જે કંઈ સન્માનપાત્ર છે, જે કંઈ ન્યાયી છે, જે કંઈ શુદ્ધ છે, જે કંઈ પ્રેમપાત્ર છે, જે કંઈ સુકીર્તિમાન છે, જો કોઈ સદ્ગુણ કે જો કોઈ પ્રશંસા હોય તો આ બાબતોનો વિચાર કરો. અમે અહીં આગળ એક ત્રીજો વિચાર પાઉલ આ ફિલિપીના વિશ્વાસી લોકોની આગળ રજૂ કરે છે. પહેલો વિચાર પહેલી બાબત એ જણાવે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. બીજી બાબત પાઉલ જણાવે છે તે એ કે સમાધાન કરો, રિકોન્સાઇલ ઇન ધ લોર્ડ, પ્રભુમાં સમાધાન કરો. અને ત્રીજી બાબત પાઉલ જણાવે છે તે કે ફરીથી તમે નવા વિચારો કરો. રોમિયોને પત્ર 12મું અધ્યાયને પહેલી ને બીજી કલમની અંદર પણ એ જ બાબત લખી છે. મને લાગે છે જે રોમિયોને પત્ર છે એની અંદર આપણે જે જોઈએ ને 12મું અધ્યાયને પહેલીની બીજી કલમ કદાચ વાંચી લઈએ તો સારું ગણાશે. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે ઈશ્વરની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો, અને એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. કેટલાક અંગ્રેજી તર્જુમાની અંદર ત્યાં બુદ્ધિપૂર્વક નહીં પણ આત્મિક સેવા છે, આત્મિક પૂર્વકની સેવા છે એવું લખ્યું છે. પણ હું તમારી આગળ બીજી કલમ પણ લાવવા માગું છું આજના સંદેશાના સંદર્ભમાં. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જે તે ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. હાલેલુયા. એટલે બીજી જે કલમ છે ત્યાં આગળ મનની નવીનતાના સંબંધી લખવામાં આવ્યું છે. અને એ મનની નવીનતા કેવી રીતે આપણે સંપાદન કરી શકીએ એના માટે ફિલિપીઓના પત્ર 4થો અધ્યાય અને 8મી કલમ આવે છે. અમને 8મી કલમની અંદર 8 સારી લાયકાતો દેખાય છે. અને પાઉલ એ પ્રમાણે કહે છે કે જ્યારે તમે તમારા વિચારને તમારા વિચારો આવે ત્યારે એ વખતે તમે આ 8 બાબતો યાદ રાખો. અને એ 8 બાબતો તમારી જે વિચારસરણી છે એને તમે પરિવર્તન લાવી શકશે. મતલબ કે એ પોઝિટિવ થિંકિંગમાં તમને દોરી જશે. અને 8 જે બાબતો છે કે જેના સંબંધી આપણે વિચારવાનું છે તે અહીંયા લખ્યું છે. એટલે એ પ્રમાણે કહી શકાય કે હું કોઈ બહેનના સંબંધી કે કોઈ મારા મિત્રના સંબંધી કે મારા કુટુંબના સંબંધી અથવા મારા પાલક સાહેબના સંબંધી જ્યારે હું વિચાર કરું છું ત્યારે મારે
એમના સંબંધી જે હકારાત્મક 8 જે બાબતો છે એ સંબંધી વિચારવાનું છે. અને તે એ કે મારા બાળકમાં સત્ય શું છે, મારો જે મિત્ર છે એના પાસે સત્ય કઈ બાબતો છે, મારા જે પ્રેયર ચેનની અંદર જે બહેનો આવે છે એમાં સત્યતાની કઈ કઈ બાબતો આવે છે. નંબર 1. બીજી બાબત કે એમનામાં સન્માનપાત્ર કઈ કઈ બાબતો છે. ભૂલો તો થાય છે, નથી થતી નહીં, ઉંમરના કારણે હોય કે ગમે તે કારણે હોય, બરાબર છે. એ જુદી વસ્તુ, પણ એમનામાં કંઈ સન્માનપાત્ર બાબતો છે, સારું દેખાય છે, એ બીજી બાબત. અને કંઈ ન્યાયી છે. આપણે મોટાભાગે જે વિશ્વમાં રહીએ છીએ ત્યાં અન્યાય જ દેખાય છે ને. અને એવા સંજોગોમાં અમે આપણી જે વિચાર જે સરણી છે તે આપણે પોઝિટિવ તરફ વાળવાની છે ને તે ન્યાયી કઈ બાબતો છે, મારી જે વ્યક્તિ છે એના વિશે હું વિચારું છું એનામાં શુદ્ધતાની કઈ બાબતો છે, એમાં એની પાસે પ્રેમપાત્ર કઈ કઈ બાબતો છે, સુકીર્તિમાન કઈ કઈ બાબતો છે, સદ્ગુણ છે ખરો, અને સદ્ગુણ છે તો કયા કયા સદ્ગુણો છે એને મારું લિસ્ટ બનાવવાનું છે. અને એને એપ્રિશિએશન કરવાનું છે. મારે પ્રશંસા કઈ કઈ બાબતોને માટે હું એની પ્રશંસા કરી શકું. અને આવા કેટલા વિચારો છે, વિચારોમાં જ 8 બાબતો આવી છે. અને 8 જે બાબતો છે એ સારી લાયકાતો અથવા વિચારોને માટે સારી બાબતો છે. અને જ્યારે આપણે બીજી વ્યક્તિઓના સંબંધી અથવા એકલા હોઈએ ત્યારે, અને રાત્રે કદાચ જાગી જઈએ ત્યારે, અને વહેલા ઉઠીએ ત્યારે, દિવસ દરમિયાન આપણી પાસે સમય હોય તો એ દરેક વખતે આપણે પોઝિટિવ થિંકિંગ જેને કહેવામાં આવે છે ને એના વિશે વિચારવાની જરૂર છે. અને છેલ્લી બાબત પાઉલ એ પ્રમાણે 9મી કલમમાં કહે છે કે તમે જે કંઈ શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું, મારામાં જે કંઈ જોયું તે સર્વ કરો, અને શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે. એટલે આજના સંદેશા દરમિયાન પણ આપણે જે કંઈ શીખ્યા છીએ, જે કંઈ પ્રભુએ આપણને આત્મિક ખોરાક આપ્યો છે, આપણે જે કંઈ કાનથી સાંભળ્યું છે, અને પાઉલના જીવન મારફતે આપણે જે કંઈ જોયું છે તે સઘળું આપણે કરવાનું છે. અને એવું જો કરીશું તો પાઉલે કહે છે કે તો શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે. મારા મોબાઈલ પ્રમાણે અત્યારે 22 મિનિટ અને 51 સેકન્ડ થઈ છે, એટલે હું આગળ વધવા માંગતો નથી. જો પ્રભુની ઈચ્છા હશે તો હું તમારી પાસે ફરીથી વચનની સેવા માટે આવીશ. પણ તમે મને શાંતિથી સાંભળ્યો અને તમે મને આમંત્રણ આપ્યું, એટલા માટે જે બહેનોએ આને માટે પ્રયત્ન કર્યો બધા બહેનોનો આભાર માનું છું. અને એની સાથે સાથે કુરિયન સાહેબ અને એમના પરિવારનો પણ ખાસ રીતે આભાર માનું છું કે જેમની પ્રેયર ચેનમાં હું સામેલ થઈ શક્યો. અમારા માટે તમે પ્રાર્થના કરશો. એકાદ મહિનો જ મારે અમેરિકામાં રોકાવાનું છે, અને એ દરમિયાન જો પ્રભુની ઈચ્છા હશે તો આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. ટૂંકી પ્રાર્થના કરીશું આપણે. અમે એ જ કહેતા અમે પ્રાર્થના કરાવવાના છીએ, તમે કહેતા ના રહેશો. ઓકે, આશીર્વાદ પણ માંગજો. સારું સારું. હા.